હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે હું બનાવી રહી છું સુરમાના લાડુ। એવા સુરમાના લાડુ કે આપણે એને લોટ પણ નહીં બાંધવો પડે, મુઠિયા પણ નહીં તળવા પડે। લોટ બાંધ્યા વગર, મુઠિયા તળ્યા વગર આપણે બનાવશું સુરમાના લાડુ। તો અહીંયા મેં લઈ લીધો છે એક બાઉલમાં નાખી દઈશું આપણે 2 વાટકી કરકરો લોટ। જે ભાખરીનો લોટ આવે તે ઘઉંનો લોટ કરકરો। તો અહીંયા મેં લઈ લીધી છે 2 વાટકી ઘઉંનો લોટ કરકરો લોટ। હવે આપણે લઈ લીધી છે એક તપેલીમાં મેં 1 વાટકી પાણી, જે વાટકીથી આપણે કરકરો ઘઉંનો લોટ લીધો તો એ જ વાટકીથી આપણે પાણી લીધું છે। 2 વાટકી લોટ, 1 વાટકી પાણી। એમાં નાખી દઈશું આપણે 4 ચમચી તેલ। તો આ રીતની ચમચી લેવાની અને 4 ચમચી તેલ તમારે નાખી દેવાનું। હવે આને આપણે લઈ જઈશું ગેસ પર। તો હવે આને થોડીક વાર ગરમ પાણી થવા દઈશું। તેલ અને પાણી બંનેને ગરમ થવા દઈશું। તો ગરમ થઈ જાય એટલે નીચે ઉતારી લઈએ। તો ગરમ થઈ ગયું છે, હવે એને આપણે ઉતારી લઈશું। હવે એમાં જે આપણો ઘઉંનો કરકરો લોટ હતો તે એડ કરી દઈશું। તો આવી રીતે લોટ પણ બાંધવો નહીં પડે અને આવી રીતે આપણે એમાં એડ કરી અને ચલાવી લઈશું। તો આવી રીતે ચલાવી અને મિશ્રણ આપણે તૈયાર કરી લઈશું। તો તમે જો આવી રીતે બરાબરથી ચલાવવાનું। તો મિશ્રણ થઈ ગયું છે તૈયાર અને તમે જોઈ શકો છો। તો મિશ્રણ કંઈક આવું જ તૈયાર કરવાનું છે આપણે। તો હું તમને બતાવું નજીકથી। તમે જો લોટ આપણો એકદમ હાથમાં ચોંટતો પણ નથી અને એકદમ લોટ ફેલાઈ જાય છે। તો બરાબર લોટ આપણું તૈયાર થઈ ગયું છે મિશ્રણ। હવે એક પ્લેટ લઈ લીધી છે, તેમાં મેં તેલ નાખી અને ગ્રીસ કરી લીધી છે પ્લેટને। હવે એ પ્લેટમાં આપણું મિશ્રણ નાખી દઈશું આપણે। તો મિશ્રણ એડ કરી અને આવી રીતે આપણે પાથરી લઈશું। તો આવી રીતે કરી લેવાનું છે। હવે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે, તેમાં એક મેં સ્ટેન્ડ મૂકી દીધું છે। તેના પર આપણે તે પ્લેટ મૂકી દઈશું। તે પ્લેટ મૂકી અને આપણે તેના પર એક બીજી પ્લેટ મૂકી દઈશું, કેમ કે વરાળનું પાણી અંદર ના જાય એના માટે આપણે અહીંયા બીજી પ્લેટ રાખી છે। હવે ઉપર આપણે ઢાંકી દઈશું અને 20 મિનિટ માટે થવા દઈશું। તમારું મિશ્રણ જે પ્રમાણે હોય તો તમારે 20થી વધારે 5-10 મિનિટ રાખવું પડે। તો અહીંયા 20 મિનિટ થઈ ગઈ છે અને આપણું મિશ્રણ જોઈ લઈએ આપણે। તો હવે આપણે એક ચમચીની મદદથી એક ટુકડો લઈ અને આપણે જોઈ લઈશું। જો તમારે જાડું મિશ્રણ હોય વધારે તો તમારે વધારે પાકવા દેવાનું અને પતલું હોય તો 20 મિનિટમાં થઈ જશે। હવે આને આપણે 1 મિનિટ સુધી ઠંડુ થવા મૂકી દીધું હતું। હવે આપણે જોઈ લઈએ તે કેવો ભૂક્કો થાય છે। તો તે એકદમ ભૂક્કો થવા લાગ્યો છે ઠંડા થયા બાદ। તો તમે જુઓ દાણેદાર એકદમ ભૂક્કો થઈ અને મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો આપણે જે પ્લેટમાં મિશ્રણ મૂક્યું હતું તે એકદમ તૈયાર થઈ ગયું છે। હવે એને આપણે ઠંડુ કરવા મૂકી દઈશું। તો અહીંયા મેં ઠંડુ કરવા મૂકી દીધું હતું। મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે એને કાઢી લઈશું। તો આવી રીતે એક બાઉલમાં કાઢી અને તેને આપણે ભૂક્કો કરી લઈશું। તો અહીંયા હાથની મદદથી જ આપણે ભૂક્કો કરશું। તો આવી રીતે મેં અહીંયા હાથની મદદથી એકદમ ભૂક્કો કરી અને તૈયાર કરી લીધું છે। તો જો અહીંયા મિક્સરની પણ જરૂર નથી પડી અને એકદમ હાથથી મિક્સર જેવો જ ભૂક્કો થઈને તૈયાર થઈ ગયું છે। તો જો દાણેદાર એકદમ મિશ્રણ તૈયાર છે। હવે મેં અહીંયા લઈ લીધી છે એક કઢાઈમાં મેં જે વાટકીથી લોટ લીધો હતો તે જ વાટકીથી 1 વાટકી ગોળ લીધો હતો। 2 વાટકી લોટ અને 1 વાટકી ગોળ, તે બરાબર માપ રહેશે।
અને તમે વધારે ગળું ખાતા હોય તો થોડુંક વધારે ઉમેરી દેવું. અને 2 મોટી ચમચી ઘી, જો તમારે વધારે ઘી નાખવું હોય તો પણ તમે નાખી શકો છો. હવે આપણે અહીંયા ગોળને ઓગાળવાનું જ છે, માત્ર સાસણી નથી કરવાની. તો ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે ગેસ પર રહેવા દઈશું અને ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે. તો હવે ગોળ ઓગળી ગયો છે એટલે આપણે એને ઉતારી લઈશું નીચે. તો જો આવી રીતે થઈ જાય એટલે આપણે નીચે ઉતારી લેવાનું છે. જો વધારે રહેશે તો તમારા લાડુ કડક થઈ જશે. હવે મિશ્રણ છે તે એમાં આપણે ઘી ગોળમાં નાખી દઈશું. તમારે મિશ્રણમાં ઘી ને ગોળ નાખવું હોય તો પણ નાખી શકો છો. આમાં તમારે કાંઈ પણ ડ્રાયફ્રૂટ્સ એડ કરવા હોય તો પણ કરી શકો છો. ઇલાયચી પાવડર, મેં અહીંયા ઓનલી ખસખસ જ લીધા છે. તમારે જે કાંઈ પણ નાખવું હોય તો તમે નાખી શકો છો તમારી ઈચ્છા પ્રમાણે. મેં અહીંયા ખસખસ લીધા છે. હવે આવી રીતે આપણે બધા જ લાડુ બનાવી લઈશું. અને હું તમને એક લાડુ ભાંગીને પણ બતાવી દઉં. જો એકદમ દાણેદાર લાડુ તૈયાર છે. તો તમને મારી આ લાડુની રેસીપી કેવી લાગી તે મને જરૂર કમેન્ટમાં કહેજો. અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જય માતા.